हेलो मित्रों, आज આપણે જનરલ નોલેજ જોઈએ થોડું। આજે આપણે ઇતિહાસના અગત્યના જે પ્રશ્નો છે એ થોડાક જોઈએ મિત્રો। જે આઈએમપી પ્રશ્નો છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આગળ જોઈએ। સંપૂર્ણ જીસીઆરટી આધારિત જે પ્રશ્નો છે મિત્રો છે ઇતિહાસના અગત્યના પ્રશ્નો છે મિત્રો। અને પીએસઆઈ સીસી કોન્સ્ટેબલ છે ક્લાસ 3ની કોઈ પણ બીજી એક્ઝામ છે એના માટે ઉપયોગી એવા પ્રશ્નો છે મિત્રો। પહેલો પ્રશ્ન છે કે ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઇન્ડસ। ગ્રીસના લોકો જે છે એ સિંધુ નદીને ઇન્ડસ કહેતા। ત્યારબાદનો પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં માનવી છે એ લખાણ શેના પર કરતો હતો? તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ભુજ નામના વૃક્ષની આંતરછાલ ઉપર। નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો સાચો આન્સર છે ઓપ્શન ડી વાહનો। પ્રશ્ન નંબર 4 લોથલ કયા જિલ્લામાં આવેલું છે? એનો સાચો ઓપ્શન છે ઓપ્શન એ અમદાવાદ જિલ્લામાં લોથલ આવેલું છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5 ધોળાવેરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ભચાઉ તાલુકામાં। ત્યારબાદ છે સિંધુકીણ સભ્યતાના સૌપ્રથમ અવશેષો જે છે એ કયા સ્થળેથી મળી આવ્યા છે? એનો સાચો જવાબ છે ઓપ્શન એ હડપ્પા। હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મહત્વનું મુખ્ય જે મથક હતું જે નગર હતું એ કયું છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કાલીબંગાન। જે કૃષિ ક્રાંતિનું જે છે એ મુખ્ય મથક હતું। ત્યારબાદ છે ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી 10 મંડળો ઋગ્વેદમાં છે। ત્યારબાદ છે કાલીબંગાન કયા રાજ્યમાં આવેલું છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાન। ત્યારબાદ હર્યક વંશનો જે છે સ્થાપક કોણ હતો? તેનો સાચો જવાબ છે ઓપ્શન એ બિંબિસાર। તો થેન્ક યુ મિત્રો। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।